ભાઈ પડી ગયું હવાર ભાખરી અથાણું ને ઘી તૈયાર છે, સાબ બને છે, વાગ્યા છે 8:45 અને જવાનું છે જુનાગઢ ઓપનિંગમાં. મોઢા ઉપર પાવડરના લપેડા કરી હું તો તૈયાર થઈ ગયા, થેલા ભરાઈ ગયા છે, પણ અમારો એન્થની હજી આળહ મવડે છે. બિસ્તરા પોટલા તૈયાર થઈ ગયા, આપણે તૈયાર, પણ મારી વાલી હજી તૈયાર નથી. રામ જાણે ક્યારે આવશે. લગભગ એમ કહેવાય કે 2 વર્ષ પછી મારી વાલીના દર્શન છે. આપણે તો મગજ વહી ગયો, પણ એમથી મારી વાલીને કઈ ફરક પડતો નથી. ખબર છે દરવાજો બંધ થઈ ગયો તો 2 વાર ચેક કરવાની આદત હજી મારી વાલીની ગઈ નહીં. હાથમાં ખાહડા લઈને આપણે તૈયાર, ચશ્મા પહેરીને મારી વાલી તૈયાર, હાથમાં ફોન લઈને અમારો એન્થની તૈયાર. પછી ભાઈ સામાન ને એમ કહેવાય કે હલો હલ ભરી દીધો ને આપણે ડીકીને કરી દીધી પેક. ગાડી હવે રતનપુર બોર્ડર જવાની. મજાક તો ભાઈ મજાક. આ ખાલી ગીત સાંભળશું, બાકી જવાનું છે જુનાગઢ. અને જેવી ગાડી સ્ટાર્ટ થઈ જાય એવી મારી વાલીની હનુમાન ચાલીસા સ્ટાર્ટ થઈ જાય. કાંતારા ફિલ્મ હું હાલી ગયો, કાંતારા પાન મસાલા બની ગયા. હજી તો કાંતારા બિસ્કિટ ને કાંતારા ભજીયા કેટલું કેટલું બનશે. પછી રસ્તામાંથી અમારા અમરનગર ને ઉપાડ્યા આપણે. પછી ભાઈ રોડ કાપતી અમારી રામ પિયારી ઉપડી હો ભાઈ જુનાગઢ બાજુ. જેથી આ બ્રિજ બની જાય ને રોડ તૈયાર થઈ જાય ને તેથી સુરત થી અમદાવાદ એમ કહેવાય ને કે હબ દઈને પહોંચી જવું. ભાઈ એક જમાનો તો ત્યારે આપણે આવા કન્ટેનરો બહાર દેશ થી મંગાવતા, અત્યારે વિડીયો બનાવી છે. એડીબીઆર નાવાની રીંગુ ના બધા હિસકા ના અંકલેશ્વરની માર્કેટ છે હો ભાઈ. બધાય બોલજો ભારત માતા કી જય. અને જેવા ભરૂચ પગા ને અમારા અમર અકબર એન્થની ના મોઢા હાવ પડી ગયા, કારણ કે પાછા આપણે ખાવા આવ્યા હતા સેવ ઉસળ. મને ને મારી વાલીને તો આ ભાવે, પણ અમર અકબર ના એમ કહેવાય કે ઘરણ મરી ગયા હો. પણ એ બે બહુ પાકા છે, એને સેવ ઉસળ ન મંગાવ્યા, એને ચીઝ વાળી કંઈક બીજી આઈટમ મંગાવી અને કરી મોજે મોજ. અને મારી વાલી અહીંયા સેવ ઉસળ નહીં, ખાલી તીખી તીખી ચટણી ખાવા આવે છે. મને ખબર છે મરચાના ભાવ વધી ગયા છે, આપણે ગયા હોય ને વસૂલી કરવા જોઈએ પૈસા, પણ કઈ હવે આમ ન હોય બાય. મારી વાલીને જોઈ અમારે પ્રેરણા લીધી. ચીઝ વાળી આઈટમ ખાઈ ગયા, ઉપરથી સેવ ઉસળ મંગાવ્યું, આટલી બધી ચટણી નાખી. હવે આને હવારે ખબર પડશે જ્યારે ચટણી અને સુપ્રભાત કહેવા આવશે ને ત્યારે. અહીંયાની સૌથી સારી વાત મને એ લાગી કે દરેક બહેનો અહીંયા કામ કરે છે, અને એ એકદમ ફટાફટ ને 1 નંબર સર્વિસ સાથે. આ બેન ને જો પાટો બાંધ્યો તો જો કામ કરે છે. इस दुनिया में सबसे बड़ा योद्धा मां होती है. સેવ ઉસળ ની આરે લગભગ 500 ગ્રામ મરચું ખાઈ ગઈ, 5 ગ્લાસ છાશ પી ગઈ. હજી હોડકાર લેતી નથી મારી વાલી. कितना खाओगे? પછી ભાઈ એઝ યુઝ્યુઅલ અમારા ફેન્સ ભેગા થઈ ગયા એટલે આપણે ઘડી ફોટોગ્રાફી કરી. આપણું કોઈ પેડ પ્રમોશન નથી, અમને એનો સ્વાદ મજા આવે છે એટલે અમે જઈએ છીએ. આ મહાકાળી જો એડ્રેસ જોઈ લો તમે તારે પહોંચી જાજો. પછી ગાડીને વાળી જુનાગઢ કરું, પણ એમ કહેવાય ને કે ટ્રાફિક સીધો સામું જ મળી ગયું. અમારા ભાઈના 3 નામ છે, કબીર, એન્થની ને લોકેશન. જ્યાં સુધી જુનાગઢ ની આવે ત્યાં સુધી લોકેશન હાલશે ભાઈ એનું. હવે આવશે મોજલી, કારણ કે આવી ગયો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. છેક ભરૂચના દહેગામ થી લઈ આ બાજુ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ ને ટચ થઈ જાય, અને આ બાજુ વાસદ છે ને તારાપુર રોડ એને ટચ થઈ જાય. અમે તો ભાઈ હાઈવે ઉપર ગાડી મારી મૂકી, પણ તમારે અહીંયા આવવું હોય ને એની પહેલા તમારું પેટ્રોલ, ડીઝલ, સીએનજી, ખાવાનું પીવાનું જે હોય બધી વ્યવસ્થા કરીને આવવું, કારણ કે અહીંયા કાંઈ મળતું નથી. ઇન શોર્ટ હજી બધું બનવાનું બાકી છે, વ્યવસ્થા થાય પછી. અને હાઈવે ઉપર કઈ પણ ઇમરજન્સી આવે ને તો 1033 1033 નંબર છે, એને ડાયલ કરી દેવાનો, તમારી વ્યવસ્થા થઈ જાય બધી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પૂરો છો એટલે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર આવી ગયા, અને અહીંયા લાલ લાલ ગલગોટા જેવા ફૂલડા ખીલાતા હો. હવે અમારા એન્થનીને કોણ સમજાવે, આ સ્ટાઇલમાં હાલે છે, પણ આ ફિલ્મનું શૂટિંગ નથી, આ વ્લોગનું શૂટિંગ છે. क्या करूं यार, सबको आती नहीं, मेरी जाती नहीं. પછી આ ભાઈએ કઈ રજવાડી ચા પાય છે ભાઈ, દિલના અરમાન ખુશ થઈ ગયા હો. અમારા અમર અકબર એન્થની ખાલી દેખાવમાં જ મોટા છે, બાકી આમ જો આ પીપર મિન્ટો લેતા આવ્યા. બોલો ભાઈ, આ કોકની પવન ચક્કી જાય છે, જ્યાં પવન ચક્કી ખોડાય ભગવાનને પ્રાર્થના કરી ત્યાં થોડોક પવન હારો રહી. દુનિયા એકવાર આમની આમ થઈ જાય, સૂરજ ઉગમણેથી આથમણો ગયો એક દિવસ, બાકી એકેય દિવસ એવો નહીં હોય કે આ ભાઈએ વિડીયો કોલ નહીં કર્યો હોય. મને લાગે મુકેશ કાકા એક દિવસ આને એવોર્ડ આપશે. અને અમારા અકબરભાઈ ને બધું સહન થાય પણ ભૂખ સહન ન થાય, એટલે પહેલાથી એની તૈયારી કરી રાખે. આમ જોવો સૌથી મોટો સ્ટોકિસ્ટ છે એ પડીકાનો. अजीब जानवर है, कितना भी खाए फूका ही रहता है. અમારો અમર હજી વિચારે છે કે આને ખાવ કે ન ખાવ, અને અમારો એન્થની લોકેશન માંથી ઊંચો નહીં આવે. જો ભાઈ પકડાઈ ગયા. પછી આ રોડ ઉપર બહુ મોટું બોઇલર થતું હતું, આખો રોડ રોકી લીધો એને. પણ ગાડી પહોંચી ગઈ ચોટીલા. જય માં ચોટીલા વાળી ચામુંડા. સુરત હુવા મધ્યમ ચાંદ ઢળને લગા, પણ અહીંયા સુરત ઢલે છે ભાઈ, અને હજી આપણી ગાડી જુનાગઢ પહોંચી નથી. અને ચોટીલામાં જ આવેલું જલારામ બાપાનું મંદિર. જય જલારામ બાપા. ક્યારેક અહીંયા ખીચડી ખાજો, મજા આવી જાય. પછી રાજકોટ આવતા આવતા એમ કહેવાય કે પેટમાં મેણા ઉંદરડા ઠેકડા મારવા, એટલે આપણે પાણીપુરી ઉપર સીધો અટેક કર્યો. અને પાણીપુરી બહુ સારી બનાવી હતી. હું એકલો નાસ્તો કરું, મારી વાલીને કાંઈ ન આપું એટલે જીવનું જોખમ રહે, એટલે આપણે એની માટે ભેળ બનાવીને એની હાટું લઈ ગયા. અમારા અમર અકબર ને કોણ જાણે કેમ પણ આખો દી ભેગા રહી તે પંચાયત કોઈ દી પૂરી ન થાય બાયુની જેમ. इस सज्जन को क्या तकलीफ है भाई? મારી વાલીને ભેળ એટલી બધી ભાવી કે બીજી ડીશ મંગાવી. બોલો એને. જો કે એમાંથી અડધી તો આપણે જ ઉપાડી ગયા હતા. પછી ભાઈ ગાડી જુનાગઢ બાજુ મારી મેલી. હું વારંવાર કહું છું ને આજે પણ કહું કે માની તોલે ખરેખર કોઈ નો આવે, પણ પિતાનો પ્રેમ, પિતાનો પરિશ્રમ, પિતાનો ત્યાગ કોઈને દેખાતો નથી, કારણ કે પિતા આખો દિવસ બહાર હોય. બાકી આવી રીતના ઊભા રોજ અપડાઉન કરવાની શું જરૂર છે ભાઈ?
આ બધું એના પરિવાર માટે, એના સંતાનો માટે. આમ જોઈ લ્યો ભાઈ, આવી મહેનત કરવાની શું જરૂર છે? અને પછી છોકરાઓ કદી એમ કહે ને કે પપ્પા તમે અમારી માટે શું કર્યું, ત્યારે ખરેખર બે ધોળ મારવાનું મન થાય. આ વિશે તમારું શું કેવું છે ને જરા કમેન્ટ કરજો. રાતના લગભગ એમ કહેવાય કે 10 વાગી ગયા ને અમે ભાઈ અમારા ઠેકાણે પહોંચી ગયા અમારી આ ગ્રીનલેન્ડ હોટલની અંદર. આ જુનાગઢ ગોંડલનો હાઈવે છે ને ત્યાં હોટલ છે ભાઈ. પછી આ મેનેજર સાહેબ છે ને એને ભાઈ અમારા રૂમ અપગ્રેડ કરીને આપ્યા. આ જો આ 3 બેડરૂમ વાળો રૂમ છે, આ અમારા અમર અકબર અને એન્થની માટે. આ બીજો એક સરસ મજાનો રૂમ છે. અહીંયા એક ફોટો છે 3D વાળો હોડીનો. આ બાજુ ટેબલ છે, અહીંયા બેહીને તમે બે માણસ ચા પી શકો. ગરમ પાણી કરવાની કેટલી બીજું બધું છે અને સરસ મજાની ગેલેરી હોત છે. આ છે આપણો રૂમ ભાઈ. પછી લાગી હતી ભૂખ એટલે આપણે નજીકમાં હોટલ હતી ત્યાં આપણે જમવા પહોંચી ગયા. પણ અમારી લોકપ્રિયતા તમારા બધાના પ્રેમને સપોર્ટ કરતા અમારથી પહેલા પહોંચી ગઈ એટલે સૌથી પહેલા ફોટો સેશન ચાલુ થયું. અમર ને અકબર છેલ્લા 15 મિનિટથી મેનુમાં ખખોળિયા કરે છે પણ હજી ડિસાઈડ નથી કર્યું કે હું મંગાવું. અમારો એન્થની કંટાળી ગયો. બોલો अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. એન્થની કે તમારે જે મંગાવ્યું મંગાવો. આપણે પાવભાજી મંગાવી લીધી. મને કે ડેડી તમે પેલા ટેસ્ટ કરો એટલે આપણે ટેસ્ટ કરી. પાવભાજી ખરેખર સારી હતી. ભેગા ભેગા ફોટો સેશન અહીંયા ચાલુ હતું. અહીંયા પાવભાજી, અહીંયા ગ્રીલ સેન્ડવિચ ને અહીંયા ઢોસા. દોસ્તી પૂરેપૂરી પાકી પણ ત્રણેયમાંથી એક કોઈની ચોઈસ મળતી નથી ભાઈ. અને પછી એકબીજાની આઈટમ એકબીજાને તાણ કરીને ખવડાવશે ત્રણેય. અમારા બે માણા વચ્ચે મેં ઢોસો મંગાવી લીધો એટલે બે માણા ખાઈ લેવું એક ઢોસામાં જ. અને અમારો એન્થની એક ભાજીમાં 7 થી 8 પાવ ખાઈ જાય. બોલો ઢોસાની ગ્રેવીની અંદર આ લીલી ચટણી નાખીને કોણ ખાય આખી દુનિયામાં? કોણ ખાય આખી દુનિયામાં? કોઈ એવું હોય ને તો પ્લીઝ મને કમેન્ટ કરજો, મારે ખાસ જાણવું છે. ફરી પાછા આવી ગયા હોટલે. અહીંયા ઇરફાન ખાનનું સાઇન કરેલું બેટ ને જર્સી હતી. હાલો તો હવે શાંતિથી હોઈ જાય. તમને અમારા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક શેર ને ફોલો કરી જ દેજો. ફરી મળીશું નવો વ્લોગમાં. ત્યાં સુધી હાવ ને રામે રામ. હાલો તો